ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ, સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, તાપી, ડાંગ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ। તો મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના બાકી જિલ્લામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઝી 24 કલાકના વેધર રૂમથી સહયોગી દીક્ષિતા આપણી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિતા, એક તરફ અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે। આજે સવારથી જ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા પણ મળી રહ્યો છે અને એ પણ ધમાકેદાર બેટિંગ। શું કહી રહી છે વિંડીમાં શું જોવા મળી રહ્યું છે? કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેવાનો છે? બિલકુલ વત્સલ, 48 કલાકનો જે સમયગાળો છે એ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે। કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં લોકો રાહ જોઈ રહ્યા છે। વરસાદનો એક રાઉન્ડ શરૂ થયો ને ત્યારબાદ વરસાદ છે હાથતાળી આપીને જતો રહ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે। કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે મેઘમહેર થઈ રહી છે। ખૂબ સારો એવો વરસાદ અત્યાર સુધી વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સારો વરસાદ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્ર સિવાય ઘટ જો વરસાદની જોવા મળી હોય તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે। હવામાન વિભાગ આવતીકાલથી શું કહી રહ્યું છે તેના પર સૌ કોઈનું ધ્યાન રહેશે। કારણ કે 48 કલાક આપવામાં આવ્યા છે અને તે પ્રમાણે અમુક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અમદાવાદમાં વરસાદ ક્યારે? કારણ કે જે ઉકળાટ છે, જે ગરમી છે અને તેના કારણે લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે આવશે। તો એ લોકોએ હવે તેમની આતુરતાનો અંત આવી ગયો છે તેવું કહી શકાય। કારણ કે આપ જુઓ, આ જે વિસ્તાર છે ને તેમાં સૌથી વધારે વરસાદ છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ઉમરપાડામાં અત્યાર સુધીનો 14 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ઉમરપાડામાં છે। એટલે આપ જુઓ કે મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિક છે એ જગ્યા પર જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત છે તેના વિસ્તારો પર થઈ રહી છે। એટલે કે સુરત, વલસાડ ને એ તમામ જે વિસ્તારો છે કે જ્યાં તેની અસર અત્યારે જોવા મળી રહી છે। એટલે આ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે। હવે આવતીકાલથી આપણે જો વાત કરીએ તો આવતીકાલથી લગભગ 7 દિવસ માટે જે અવકાશ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલાક જિલ્લાઓમાં યલો અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જુઓ, ગઈકાલથી આખું ચિત્ર અહીંયા બદલાઈ જાય છે। વિંડીમાં એ જે ચિત્ર બદલાય છે એની જ આપણે વાત કરી રહ્યા છે કે આ જુઓ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જે આખી આ સિસ્ટમ છે એ અહીંયા એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે। આ આવતીકાલનું અમે આપને બતાવી રહ્યા છે। એટલે આ જે વિસ્તારો છે કચ્છ સુધીની આ સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે। આપ જુઓ, જૂનાગઢમાં અહીંયા જુઓ, ઉના છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર છે, થાન છે, દ્વારકા અને જામનગરમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। પણ જુઓ, વિંડીના માધ્યમથી આ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ જે આગળ વધી છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે આ સિસ્ટમ છે તેની અસર જોવા મળી રહી છે। આ જુઓ, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અહીંયાથી દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાવાની સાથે પવનની સાથે ભારે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ એવા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે કે જ્યાં ભારે વરસાદ રહેશે। હવે આપણે ઉપર જઈએ છીએ થોડા ઉપર, તો મધ્ય ગુજરાતમાં વરસાદ ક્યારે? આ આવતીકાલના દ્રશ્યો અમે આપને બતાવ્યા। 16 તારીખ આવતીકાલે છે અને ત્યાં આ પ્રકારનું વેધર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। થોડા આગળ વધીએ છીએ, 17 તારીખની જો વાત કરીએ છીએ તો જુઓ આપ, ધીરે ધીરે આ સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને આગળ વધતાની સાથે જુઓ તેણે આ દક્ષિણનો જે વિસ્તાર છે તેને બાદ કરીને જે સૌરાષ્ટ્રનો આખો જે દરિયા કિનારો છે તેને કવર કરી લીધો છે આ સિસ્ટમે। 17 તારીખની અમે વાત કરી રહ્યા છીએ। 17 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દ્વારકામાં રેડ એલર્ટ। કારણ કે જુઓ, દ્વારકામાં જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની સૌથી વધારે અસર દ્વારકા અને જૂનાગઢમાં જોવા મળશે। એટલે જૂનાગઢમાં સારો એવો વરસાદ રહેશે અને સાથે સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ। દરિયા કિનારાના વિસ્તારોથી લોકોને દૂર રહેવા માટેની પણ સલાહ આપવામાં આવી શકે છે। 17 તારીખના આ દ્રશ્યો છે। 18 તારીખે ક્યાં મેઘમહેર રહેશે? તો ધીરે ધીરે થોડા આગળ વધીએ છીએ। 18 તારીખે શું કહી રહ્યું છે? તો એટલે આજથી લઈને 18 તારીખ સુધીની આ પરિસ્થિતિ છે।
અમદાવાદમાં 48 કલાક આપવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે એક રીતે એવું કહી શકાય કે જે રાહ જોવાઈ રહી હતી આતુરતાનો અંત 48 કલાકની અંદર આવી શકે છે. વત્સલ, બિલકુલ દીક્ષિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર.